Standard 5, Subject English, Lesson number 5, Helping Hands. Activity 2D, જૂથમાં કામ કરો. નીચેના વાક્યો વાર્તાના ક્રમમાં ગોઠવીને લખો. કૌંસમાં યોગ્ય ક્રમ લખો. અહીંયા આપેલા વાક્યો જોઈશું. The needle woman decorate the cap with the golden lace and a rose. The needle woman એટલે કે ભરતકામ કરનાર સ્ત્રી, ડેકોરેટ એટલે સુશોભિત કરવું, the cap એટલે ટોપી, with the golden lace એટલે સોનેરી કોર અને ગુલાબથી, એટલે કે ભરતકામ કરનાર સ્ત્રીએ ગોલ્ડન લેસ એટલે કે સોનેરી કોર અને ગુલાબથી ટોપીને સુશોભિત કરી. તેના પછી છે ધ માઉસ ફાઉન્ડ અ પીસ ઓફ ક્લોથ એટલે કે ઉંદરને એક કપડાનો ટુકડો મળ્યો. ધ ટેલર સ્ટીચ ધ કેપ એટલે કે દરજીએ ટોપી સીવી. ધ કેપ્ટન ઓફ ધ ક્રિકેટ ટીમ ડીડ નોટ એક્સચેન્જ હિઝ કેપ એટલે ક્રિકેટના ટીમના કેપ્ટને ટોપી અદલબદલ ન કરી. ધ લોન્ડ્રીમેન વોશ ધ આયર્ન ધ ક્લોથ એટલે ધોબીએ કપડાને ધોઈને ઇસ્ત્રી કરી. તો આપણે અગાઉનું સ્ટોરી સાંભળી, તેમાં સૌપ્રથમ આવે કે ઉંદરને ટોપી મળી. એટલે આપણે અહીંયા છે સૌપ્રથમ ધ માઉસ ફાઉન્ડ અ પીસ ઓફ ક્લોથ એટલે આપણે પહેલાં લખીશું ધ માઉસ ફાઉન્ડ અ પીસ ઓફ ક્લોથ એટલે અહીંયા 1 નંબર. તેના પછી તેને ટોપી મળી એટલે તેને ચોખ્ખું ક્લીન કરવા અને ઇસ્ત્રી કરવા માટે લોન્ડ્રીમેન પાસે ગયો. એટલે ધ લોન્ડ્રીમેન વોશ એન્ડ આયર્ન ધ ક્લોથ એટલે બીજા નંબરમાં આવશે ધ લોન્ડ્રીમેન વોશ એન્ડ આયર્ન ધ ક્લોથ એટલે કે ધોબીએ કપડાનો ટુકડો ધોઈને ઇસ્ત્રી કર્યો. તેના પછી તે ટેલર પાસે ગયો એટલે કે ત્રીજા નંબરમાં આવશે ધ ટેલર સ્ટીચ ધ કેપ એટલે કે દરજીએ ટોપી સીવી. તેના પછી ટોપી સીવી એટલે તે ક્યાં ગયો? ડેકોરેટ કરવા માટે ધ નીડલ વુમન પાસે. એટલે 4 નંબરમાં આવશે ધ નીડલ વુમન ડેકોરેટ ધ કેપ વિથ ધ ગોલ્ડન લેસ એન્ડ રોઝ એટલે અહીંયા 4 નંબર આવશે. અને તેના પછી તે કેપ્ટન પાસે ગયો અને કેપ્ટને તેને ટોપી એક્સચેન્જ ન કરી એટલે કે અદલ બદલ ન કરી. એટલે ધ કેપ્ટન ઓફ ક્રિકેટ ટીમ ડીડ નોટ એક્સચેન્જ હિઝ કેપ એટલે ત્યાં આવશે 5 નંબર. એટલે આ રીતે આપણે અહીંયા 1, 2, 3, 4 ને 5 નંબર લખીશું. 1 નંબરમાં ધ માઉસ ફાઉન્ડ પીસ ઓફ ક્લોથ, બીજા નંબરમાં ધ લોન્ડ્રીમેન વોશ એન્ડ આયર્ન ધ ક્લોથ, ત્રીજા નંબરમાં ધ ટેલર સ્ટીચ અ કેપ, ચોથા નંબરમાં ધ નીડલ વુમન ડેકોરેટ ધ કેપ વિથ ધ ગોલ્ડન લેસ એન્ડ અ રોઝ અને 5મા નંબરમાં ધ કેપ્ટન ઓફ ક્રિકેટ ટીમ ડીડ નોટ એક્સચેન્જ હિઝ કેપ. આ રીતે આપણે 1 થી 5 નંબર લખીને વાર્તાને યોગ્ય ક્રમમાં ગોઠવ્યું. એક્ટિવિટી 2E, નીચેના વાક્યો સાંભળો. વાક્યો સાથેના પ્રશ્નો માટે યસ આઈ કેન અથવા નો આઈ કેન્ટ જવાબ લખો. અહીંયા આપણે વાક્યો સાંભળવાના છે અને જો તમે તે કાર્ય કરી શકતા હોય તો લખવાનું યસ આઈ કેન એટલે કે હા હું કરી શકું છું. અને જો તમે ન કરી શકતા હોય તો લખવાનું નો આઈ કાન્ટ એટલે કે ના હું કરી શકતો નથી અથવા હું કરી શકતી નથી.
યસ આઈ કેન એટલે હું કરી શકું છું, અને નો આઈ કાન્ટ એટલે ના હું કરી શકતો નથી. તો પહેલું, ધ લોન્ડ્રીમેન કેન વોશ એન્ડ આયર્ન ધ ક્લોથ. લોન્ડ્રીમેન એટલે ધોબી, કેન એટલે કરી શકે છે, વોશ એટલે ધોવું, એન્ડ એટલે અને, આયર્ન એટલે ઇસ્ત્રી, ધ ક્લોથ એટલે કપડાને. એટલે કે ધોબી કપડાને ધોઈને ઇસ્ત્રી કરી શકે છે. કેન યુ શું તમે કરી શકો છો? તો જો તમે કરી શકતા હોય તો લખવાનું યસ આઈ કેન એટલે હા હું કરી શકું છું. અને જો તમે ન કરી શકતા હોય તો લખવાનું નો આઈ કાન્ટ. તેના પછી ધ ટેલર કેન મેઝર, કટ એન્ડ સ્ટીચ ધ ક્લોથ. ધ ટેલર એટલે કે દરજી, કેન એટલે કરી શકે, મેઝર એટલે માપ, કટ એટલે કાપવું, એન્ડ સ્ટીચ એટલે સીવવું, ધ ક્લોથ એટલે કપડાને. એટલે કે દરજી કપડાને માપ લઈ શકે, કાપી શકે અને સીવી શકે છે. કેન યુ શું તમે કરી શકો છો? જો તમે કરી શકતા હોય તો લખવાનું યસ આઈ કેન. અને જો તમે ન કરી શકતા હોય તો લખવાનું નો આઈ કાન્ટ. તેના પછી ત્રીજું, ધ નીડલ વુમન કેન ડેકોરેટ ધ ક્લોથ વિથ અ લેસ એન્ડ સમ ડિઝાઇન. કેન યુ ધ નીડલ વુમન એટલે ભરતકામ કરનાર સ્ત્રી, કેન એટલે કરી શકે, ડેકોરેટ એટલે સુશોભિત, અ ક્લોથ એટલે કપડાને, વિથ એટલે શેનાથી તો લેસ એટલે કોર, એન્ડ સમ ડિઝાઇન એટલે કેટલીક ભાત. એટલે તેનું ગુજરાતી થાય કે ભરતકામ કરનાર સ્ત્રી કપડાને લેસથી અને કેટલીક ડિઝાઇનથી સુશોભિત કરી શકે છે. કેન યુ શું તમે કરી શકો છો? જો તમે કરી શકતા હોય તો લખવાનું યસ આઈ કેન. અને જો તમે ન કરી શકતા હોય તો લખવાનું નો આઈ કાન્ટ. તેના પછી નંબર 4, ધ ક્રિકેટ ટીમ કેપ્ટન કેન બેટ, બોલ એન્ડ ફિલ્ડ. કેન યુ ધ ક્રિકેટ ટીમ કેપ્ટન એટલે ક્રિકેટ ટીમનો કેપ્ટન, કેન એટલે કરે છે, બેટ એટલે બેટિંગ, બોલ એટલે બોલિંગ અને ફિલ્ડ એટલે ફિલ્ડિંગ. કેન યુ શું તમે કરી શકો છો? જો તમે કરી શકતા હોય તો લખવાનું યસ આઈ કેન. અને જો તમે ન કરી શકતા હોય તો લખવાનું નો આઈ કાન્ટ. નંબર 5, આઈ કેન રીડ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત એન્ડ ઇંગ્લિશ. કેન યુ આઈ કેન રીડ એટલે હું, કેન એટલે કરવું, રીડ એટલે વાંચવું, ગુજરાતી એટલે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, ઇંગ્લિશ એટલે કે હું ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને ઇંગ્લિશ વાંચી શકું છું. કેન યુ શું તમે વાંચી શકો છો? તો જો તમે વાંચી શકતા હોય તો લખવાનું યસ. અને જો ન વાંચી શકતા હોય તો લખવાનું નો. હમણાં તમારે સંસ્કૃત નથી આવતું એટલે તમે વાંચી શકતા નથી. એટલે આપણે લખીશું અહીંયા નો આઈ કાન્ટ એટલે ના હું વાંચી શકતો નથી અથવા તો હું વાંચી શકતી નથી. તેના પછી વ્યાગળ એક્ટિવિટી 2F, ઉંદર કોને મળે છે તે જાણો. ઉંદરને બીજા શા કામ પડે છે? ઉંદરને બીજા શા કામ પડે તે માટે તે કોને મળે? જૂથમાં કામ કરો અને લખો. આપણે પહેલાં વાક્ય વાંચીશું અને પછી તે ક્યાં જશે તે જોઈશું. બરાબર. આગળ, ધ માઉસ વોન્ટ ટુ બિલ્ડ અ હાઉસ. ધ માઉસ વોન્ટ ટુ બિલ્ડ અ હાઉસ ફોર હિમ. એટલે કે ધ માઉસ એટલે ઉંદર, વોન્ટ એટલે ચાહે છે, તો બિલ્ડ અ હાઉસ એટલે કે ઘર બનાવવા, ફોર હિમ એટલે તેના માટે, એટલે કે ઉંદર તેના માટે ઘર બનાવવા માંગે છે. વેર વિલ હી ગો એટલે તે ક્યાં જશે? ટુ એન્જિનિયર એટલે એન્જિનિયર પાસે, ટુ ધ મેઝર એટલે કડિયા પાસે, ટુ ધ કાર્પેન્ટર એટલે સુથાર પાસે, ટુ ધ બેંક મેનેજર એટલે બેંક મેનેજર પાસે. તો સૌપ્રથમ તો આપણે
તેનું માપ લેવું પડે. એટલે આપણે પહેલાં એન્જિનિયર પાસે જઈશું. એટલે અહીંયા ફર્સ્ટ આવશે ટુ ધ એન્જિનિયર. તેના પછી ધ માઉસ વોન્ટ ટુ ઇટ ફ્રૂટ. વેર વિલ હી ગો? ધ માઉસ એટલે ઉંદર, વોન્ટ એટલે ચાહે છે, ટુ ઇટ ફ્રૂટ એટલે ઇટ એટલે ખાવું, ને ફ્રૂટ એટલે ફળ. એટલે ઉંદર ફળ ખાવા માંગે છે. વેર વિલ હી ગો એટલે તે ક્યાં જશે? ટુ ધ કુક એટલે રસોઈયા પાસે, ટુ ધ ફ્રૂટ સેલર એટલે ફળ વેચનાર પાસે, ટુ ધ ગ્રોસર એટલે કરિયાણાવાળા પાસે, ટુ ધ યુટેન્સિલ સેલર એટલે કે અનહદ વેચનાર માટે, ટુ ધ મંડપવાળા એટલે મંડપવાળા પાસે. તો તે ક્યાં જશે? ફ્રૂટ લેવા માટે ફ્રૂટ સેલર માટે. એટલે અહીંયા ફ્રૂટ સેલર લખીશું. તેના પછી અહીંયા ત્રીજું બ્લેન્ક છે, તેમાં આપણે લખી શકીએ ધ માઉસ વોન્ટ ટુ મેક ફર્નિચર એટલે કે ઉંદર ફર્નિચર બનાવવા માંગે છે. તો વેર વિલ હી ગો એટલે તે ક્યાં જશે? ટુ એન એન્જિનિયર એટલે એન્જિનિયર પાસે, મેઝન એટલે કડિયા પાસે, ટુ અ કાર્પેન્ટર એટલે સુથાર પાસે, ટુ અ બેંક મેનેજર તો બેંક મેનેજર પાસે. તો ફર્નિચર બનાવવું હોય તો સુથાર પાસે જાય. એટલે આપણે લખીશું ટુ અ કાર્પેન્ટર. તેના પછી એક્ટિવિટી 4. નીચેના સંવાદ સાંભળો, વાંચો અને ભજવો. પહેલું, એ સેઝ oops my chappal strip is broken. oops my chappal strip is broken એટલે અરે રે, મારા ચપ્પલની પટ્ટી તૂટી ગઈ છે. આઈ નીડ અ ન્યૂ વન એટલે મારે નવી જોઈશે. બી સેઝ એટલે બી કહે છે યુ કેન રિપેર યોર ચપ્પલ. તું તારા ચંપલ સમા કરાવી શકે. વિઝિટ અ શૂ મેન્ડર એટલે કે મોચી પાસે જા. એ સેઝ વિલ હી સ્ટીચ ઇઝ લાઈક અ ન્યૂ વન. વિલ હી સ્ટીચ ઇટ લાઈક અ ન્યૂ વન એટલે કે શું તે નવા જેવા સીવી આપશે? બી કહે છે યસ હી ઇઝ વેરી ગુડ શૂ મેન્ડર એટલે હા, તે ખૂબ સારો મોચી છે. એટલે આ ફકરામાં મોચીની વાત થાય છે. હવે બીજું, એક્સેસ હે આર યુ ગોઈંગ ટુ ધ બજાર એટલે હે તું બજારમાં જઈ રહ્યો છે. વાય નો આઈ એમ ગોઈંગ ટુ ધ પોસ્ટ ઓફિસ એટલે વાય કહે નો એટલે ના, હું પોસ્ટ ઓફિસ જઈ રહ્યો છું. એક્સ ઓકે વેલ વિલ યુ બ્રિંગ અ પોસ્ટ કાર્ડ એટલે સારું, શું તું એક પોસ્ટકાર્ડ લાવીશ? વાય શ્યોર ચોક્કસ. એક્સ થેન્ક્સ એટલે આભાર. તેના પછી નંબર 3, એમ સેઝ એટલે એમ કહે છે પ્લીઝ ટેક ધી સ્ટોરી બુક એટલે પ્લીઝ એટલે મહેરબાની કરીને આ વાર્તાનું પુસ્તક લો. એલ ઓકે મે આઈ ઇશ્યુ અ ન્યૂ બુક એટલે સારું, શું હું નવું પુસ્તક આપું? એમ યસ ઇશ્યુ ધીસ પિક્ચર બુક એન્ડ ધ રાયમ બુક. યસ ઇશ્યુ ધ પિક્ચર બુક એન્ડ ધ રાયમ બુક એટલે હા, આ ચિત્રોનું પુસ્તક અને બાળગીતોનું પુસ્તક આપો. એલ 2 બુક 2 પુસ્તકો. વેલ ઓકે સારું ઠીક છે. રિટર્ન ધેમ ઇન 10 days એટલે 10 દિવસમાં પાછા આપજો. એમ થેન્ક્સ
આઈ વિલ રિટર્ન ધેમ ઇન 2 days. એટલે આભાર, હું 2 દિવસમાં તે પાછા આપીશ. તેના પછી આગળ એક્ટિવિટી ફોર એ. નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાઓ. The electrician is on the pole. The electrician is on the pole. Electrician એટલે electrician, is એટલે છે, on એટલે ઉપર, the pole એટલે થાંભલા, એટલે કે electrician થાંભલા પર છે. The farmer is at the farm. The farmer એટલે ખેડૂત, is એટલે છે, at the farm એટલે ખેતરે, એટલે કે ખેડૂત ખેતરે છે. The blacksmith is at his factory. Blacksmith એટલે લુહાર, is એટલે છે, at his એટલે તેના, factory એટલે કારખાનામાં અથવા કારખાને, એટલે કે લુહાર તેના કારખાના છે. The factory is warm. ફેક્ટરી એટલે કારખાનું, is એટલે છે, warm એટલે ગરમ, એટલે કે કારખાનું ગરમ છે. The doctor is in the clinic. The doctor એટલે ડૉક્ટર, is એટલે છે, in એટલે અંદર, the clinic એટલે દવાખાનામાં અથવા દવાખાનું, એટલે આખાનું ગુજરાતી થાય કે ડૉક્ટર દવાખાનામાં છે. તેના પછી the judge is in the court. The judge એટલે ન્યાયાધીશ, is એટલે છે, in એટલે અંદર, the court એટલે કોર્ટ એટલે ન્યાય મંદિર, એટલે કે ન્યાયાધીશ ન્યાય મંદિરમાં છે. The clerk is in the cabin. The clerk એટલે કારકુન, is એટલે છે, in એટલે અંદર, cabin એટલે તેના ઓરડામાં, એટલે કે કારકુન તેના ઓરડામાં છે. Taking and typing notes. Taking એટલે નોંધ લેતો અને ટાઈપિંગ. ટેકિંગ એટલે લેવું, એન્ડ એટલે અને, ટાઈપિંગ એટલે ટાઈપ, નોટ્સ એટલે નોંધ, એટલે કે નોંધ લેતો અને ટાઈપ કરતો. તેના પછી ધ મિલ્કમેન ઇઝ એટ ધ યાર્ડ. ધ મિલ્કમેન એટલે દૂધવાળો, ઇઝ એટલે છે, એટ ધ યાર્ડ એટલે કે વાડામાં, એટલે દૂધવાળો વાડામાં છે. તેના પછી ધ શેપર્ડ ઇઝ વિથ ધ હર્ડ. ધ શેપર્ડ એટલે કે ભરવાડ, ઇઝ એટલે છે, વિથ એટલે સાથે, ધ હર્ડ એટલે ટોળાની. કોના ટોળા? તો ગાયો ભેંસોના ટોળા, તો તેના ટોળાને આપણે કહીએ ધણ. એટલે આખા વાક્યનું ગુજરાતી થશે ભરવાડ ધણ સાથે છે. તેના પછી ધ ફ્લૂટ પ્લેયર ઇઝ ઓન ધ હિલ. ધ ફ્લૂટ પ્લેયર ઇઝ ઓન ધ હિલ. ધ ફ્લૂટ એટલે વાંસળી, પ્લેયર એટલે વાંસળીનો વગાડનાર, વાંસળી વાદક, ઇઝ એટલે છે, ઓન ધ હિલ એટલે ટેકરી ઉપર, એટલે કે વાંસળી વગાડનાર ટેકરી ઉપર છે. પ્લેઇંગ ઇટ ફોર લોંગ. પ્લેઇંગ એટલે રમવું, અહીંયા રમવાની વાત નથી, ફ્લૂટને વગાડાય એટલે અહીંયા વગાડતો. ઇઝ ફોર લોંગ એટલે લાંબા સમયથી, એટલે કે લાંબા સમયથી વાંસળીવાળો ટેકરી ઉપર વાંસળી વગાડે છે અથવા તો વાંસળી વગાડતો. તેના પછી ધ ગ્રોસર ઇઝ એટ ધ ગ્રોસરી, એટલે કે ગાંધી. ગ્રોસર એટલે કરિયાણાવાળો, કરિયાણાની દુકાને છે એટલે ગાંધી દુકાને છે. ધ ફ્રૂટ સેલર ઇઝ એટ ધ સ્ટોલ. ફ્રૂટ સેલર એટલે ફળો વેચનાર, ઇઝ એટ ધ સ્મોલ એટલે દુકાને છે.
ફળ વેચનાર દુકાને છે. ધ ટ્રાફિક પોલીસ એટ ધ ક્રોસ રોડ, એટલે ટ્રાફિક પોલીસ 4 રસ્તે છે. હેલ્પિંગ ધ ટ્રાફિક ટુ રોલ, એટલે વાહનોને આગળ વધવામાં મદદ કરતો. હવે આના આધારે આપણે આગળ જોવાનું છે, એટલે આપણે ફરીથી આ પોયમ જોઈશું કે ધ ઇલેક્ટ્રિશિયન ઇઝ ઓન ધ પોલ, એટલે કે ઇલેક્ટ્રિશિયન થાંભલા પર છે. ધ ફાર્મર ઇઝ ઓન ધ ફાર્મ, ખેડૂત ખેતરે છે. ધ બ્લેકસ્મિથ ઇઝ એટ હિઝ ફેક્ટરી, એટલે લુહાર તેના કારખાને છે. ધ ફેક્ટરી ઇઝ વોર્મ, એટલે કારખાનું ગરમ છે. તેના પછી ધ ડૉક્ટર ઇઝ ઇન ધ ક્લિનિક, એટલે ડૉક્ટર દવાખાનામાં છે. ધ જજ ઇઝ ઇન ધ કોર્ટ, ન્યાયાધીશ ન્યાય મંદિરમાં છે. ધ ક્લર્ક ઇઝ ઇન ધ કેબિન, એટલે કારકુન તેની ઓરડીમાં છે. ટેકિંગ એન્ડ ટાઈપિંગ નોટ્સ, એટલે નોંધ લેતો અને ટાઈપ કરતો. ધ મિલ્કમેન ઇઝ એટ ધ યાર્ડ, દૂધવાળો વાડામાં છે. ધ શેપર્ડ ઇઝ વિથ હર્ડ, એટલે ભરવાડ દણ સાથે છે. ધ ફ્લૂટ પ્લેયર ઇઝ ઓન ધ હિલ, એટલે વાંસળી વગાડનાર ટેકરી ઉપર છે. પ્લેઇંગ ઇટ ફોર લોંગ, એટલે લાંબા સમયથી વગાડતો. ધ ગ્રોસર ઇઝ એટ ધ ગ્રોસરી, એટલે કરિયાણાવાળો કરિયાણાની દુકાને છે. ધ ફ્રૂટ સેલર ઇઝ એટ ધ સ્ટોલ, ફળ વેચનાર દુકાને છે. ધ ટ્રાફિક પોલીસ એટ ધ ક્રોસ રોડ, એટલે ટ્રાફિક પોલીસ 4 રસ્તે છે. હેલ્પિંગ ધ ટ્રાફિક ટુ રોલ, એટલે વાહનોને આગળ વધવામાં મદદ કરતો. તેના પછી આગળ જોઈએ એક્ટિવિટી 4B. ઉદાહરણ પ્રમાણે વ્યવસાયકાર અને તેના કાર્યસ્થળના નામ લખો. પહેલું છે ધ ઇલેક્ટ્રિશિયન, તો ઓન ધ ઇલેક્ટ્રિસિટી પોલ, એટલે ઇલેક્ટ્રિશિયન ક્યાં હોય, તો ઇલેક્ટ્રિશિયનના થાંભલા ઉપર, અથવા તો એટ ધ ઇલેક્ટ્રિસિટી ઓફિસ, અથવા તો ઇલેક્ટ્રિસિટીની ઓફિસે. હવે બીજું ધ ફાર્મર, તો ફાર્મર ક્યાં હોય, એટલે કે ખેડૂત ક્યાં હોય, તો ખેડૂત ખેતરે હોય, એટલે અહીંયા લખીશું આપણે ઓન ધ ફાર્મ, એટલે ખેડૂત ખેતરે હોય. ધ ટીચર, તો ટીચર ક્યાં હોય, તો સ્કૂલમાં હોય, એટલે આપણે અહીંયા લખીશું ધ ટીચર ઇન સ્કૂલ. તેના પછી પ્લેસ આપ્યું છે, વર્ક આપ્યું નથી. ઓન ધ હિલ, એટલે કે ટેકરી ઉપર કોણ હોય, ટેકરી ઉપર અગાઉ આપણે જોયું તે પ્રમાણે, તો ફ્લૂટ પ્લેયર, એટલે કે વાંસળી વગાડનાર. તેના પછી એટ ધ ગ્રોસરી, કરિયાણાની દુકાને, તો કોણ હોય કરિયાણાની દુકાને, કરિયાણાવાળો, એટલે ગ્રોસર. તેના પછી છે ડૉક્ટર, તો ડૉક્ટર ક્યાં હોય, દવાખાનામાં, એટલે અહીંયા લખીશું ઇન ધ ક્લિનિક. તેના પછી એટ ધ કોર્ટ, કોર્ટમાં કોણ હોય, જજ. એટ ધ ઓફિસ કેબિન, એટલે ઓફિસની ઓરડીમાં. તો આગળ જોયું આપણે ઓફિસની ઓરડીમાં કોણ હોય, ક્લાર્ક, એટલે અહીંયા આપણે લખીશું ક્લાર્ક. ટ્રાફિક પોલીસ, તો ટ્રાફિક પોલીસ ક્યાં હોય, એટ ધ ક્રોસ રોડ, એટલે 4 રસ્તે. તેના પછી એટ ધ યાર્ડ, એટલે કે વાડામાં કોણ હોય, તો મિલ્કમેન.
તેના પછી ધ શોપકીપર. તો શોપકીપર એટલે દુકાનદાર. તો દુકાનદાર ક્યાં હોય? દુકાનમાં. એટલે આપણે અહીંયા લખીશું ઇન ધ શોપ. હવે નીચેના પ્રશ્નોના જવાબ આપો. તમારા શિક્ષકશ્રીના માર્ગદર્શન પ્રમાણે પ્રશ્ન પત્તા અને જવાબ પત્તા બનાવો. તે પત્તા વડે રમત રમો. અહીંયા ફર્સ્ટ છે હુ ઇઝ ધ ડૉક્ટર, એટલે કે ડૉક્ટર કોણ છે? તો આપણા ગામમાં જે પણ ડૉક્ટર હોય તે ડૉક્ટરનું આપણે નામ લખીશું. એટલે આપણે અહીંયા લખીશું મિસ્ટર વિમલ પટેલ, એટલે કે શ્રી વિમલભાઈ પટેલ. વેર ઇઝ હિઝ હર ક્લિનિક, હોસ્પિટલ, એટલે તેમનું દવાખાનું ક્યાં છે? તો ટાઉન હોલ પાસે. આપણે લખીશું નિયર ધ ઓલ્ડ બસ સ્ટેન્ડ, એટલે કે જૂના બસ સ્ટેન્ડ પાસે. હવે ત્રીજું વોટ ઇઝ ઇન ધ ડૉક્ટર્સ પોકેટ, એટલે ડૉક્ટરના ખિસ્સામાં શું છે? તો ડૉક્ટર પાસે સ્ટેથોસ્કોપ હોય. એટલે આપણે અહીંયા લખીશું સ્ટેથોસ્કોપ. હવે આગળ વોટ ઇઝ ઇન ધ ડૉક્ટર્સ બેગ, એટલે ડૉક્ટરની બેગમાં શું છે? તો ડૉક્ટર આવે ત્યારે તેમની બેગમાં શું હોય? દવાઓ, એટલે મેડિસિન્સ. હવે આગળ હુ ઇઝ અવર પ્રિન્સિપાલ, આપણા આચાર્ય કોણ છે? તો આપણા આચાર્ય છે મીનાબેન. એટલે આપણે લખીશું મિસિસ મીના મેમ. હુ ઇઝ ધ પ્રિન્સિપાલ, આચાર્ય ક્યાં છે? તો આચાર્ય ઓફિસમાં હોય. એટલે આપણે અહીંયા લખીશું ઇન હર ઓફિસ. તેના પછી હુ ઇઝ ધ ઇલેક્ટ્રિશિયન, ઇલેક્ટ્રિશિયન કોણ છે? તો જે પણ હોય તેમનું નામ લખવાનું. પણ અહીંયા આપણે લખીએ છીએ કે કનુભાઈ. તમારે મનુભાઈ હોય, દીપકભાઈ હોય, જે પણ હોય તેમનું નામ તમે લખી શકો. તેના પછી આગળ વોટ ઇઝ ધ ઇલેક્ટ્રિશિયન પોકેટ, એટલે ઇલેક્ટ્રિશિયનના ખિસ્સામાં શું હોય? તો સ્ક્રૂડ્રાઈવર. એટલે આપણે અહીંયા લખીશું સ્ક્રૂડ્રાઈવર. આ રીતે આપણે આગળ પણ કેટલાક પ્રશ્નો બનાવી શકીએ. જેમ કે હુ ઇઝ ધ પ્યુન, એટલે પટાવાળા કોણ છે? તો આપણે લખી શકીએ કે પ્રહલાદભાઈ. તેના પછી વેર ઇઝ ધ ક્લાર્ક, ક્લાર્ક એટલે કારકુન ક્યાં છે? તો ઇન ધ ઓફિસ. હુ ઇઝ ધ ક્લાર્ક, એટલે કારકુન કોણ છે? તો આપણા કારકુન છે પિયુષભાઈ. એટલે આપણે લખી શકીએ પિયુષભાઈ. તેના પછી વેર ઇઝ ધ ગાર્ડનર, એટલે માળી ક્યાં છે? તો માળી ગાર્ડનમાં હોય. એટલે આપણે લખી શકીએ ઇન ધ ગાર્ડન. તેના પછી વોટ ઇઝ ઇન ધ ગાર્ડનર્સ હેન્ડ, એટલે માળીના હાથમાં શું છે? તો વોટર હોલ, એટલે કે પાણીની નળી. તેના પછી આપણે બસમાં આવીએ છીએ તો આપણને ડ્રાઈવર પણ ખબર હોવી જોઈએ કે આપણા ડ્રાઈવર કોણ છે. એટલે બીજો પ્રશ્ન હોય કે હુ ઇઝ ધ ડ્રાઈવર, તો આપણે ડ્રાઈવરનું નામ કહી શકીએ. વેર ઇઝ ધ ડ્રાઈવર, ડ્રાઈવર ક્યાં છે? તો ડ્રાઈવર બસમાં હોય તો આપણે લખવાનું કે ઇન ધ બસ, અને જો પાસે હોય તો નિયર ધ બસ.
આ રીતે આપણે આપણા હેલ્પર્સ છે તેમના નામ લખી શકીએ.